હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો બ્રહ્મ સેવા જાગૃતિ મંચ તેમજ બરોડા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ડભોઈ તાલુકાના જીયા તલાવડી કજાપુર તેમજ દાંગીકુવા ગામે ચેરિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈ તાલુકાના જીયા તલાવડી કજાપુર તેમજ દાંગીકુવા ગામે બ્રહ્મ સવાર સેવા જાગૃતિ તેમજ બરોડા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ચેરિટી કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્મ સમાજના મીનાબેન શૈલેષભાઈ મહેતા, ભાજપના અગ્રણી ભાવેશભાઈ પટેલ નદાવાડા તેમજ મહિલા મોરચાના કલ્પનાબેન પટેલ વગેરે મહાનુભાવો હસ્તે ધોરણ 1 થી 9 માં બેસતા બાળકો માટેના બાંકડા અર્પણ કરવામાં આવ્યા હતા। તેમજ હાલ ગૌરી વ્રતના તહેવાર ચાલી રહ્યો હોય આ પ્રસંગે તમામ બાળકોને સૂકો મેવો સહિત ખાદ વસ્તુ આપવામાં આવી હતી, તેમજ પાણીના બોટલનું પણ વિતરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। અને સાથે સાથે કલ્પના શૈલેષભાઈની સાથે કે શૈલેષભાઈને ધારાસભ્ય બનાવવામાં તમારા બધાનો જે મોટો ફાળો છે અને આપણે હવે આગળનું કામ ચાલુ કરીશું। કેટલી છોકરીઓ ગૌરી વ્રત કરે છે? ગોઠવવાનું મજા આવે ને, પછી શું બનાવવાનું? આખું જંગલ। શિયાળ કેવું હોય? બહુ પ્રમાણિક હોય કે લુચ્ચું હોય? અલગ અલગ પ્રકારના પ્રાણીઓને એસેમ્બલ કરીને જોડીને ડિફરન્ટ કાર્ડબોર્ડના પાર્ટ્સ આપેલા છે આપણને। ખબર છે ને? જો આ જય શ્રી કૃષ્ણ। ગૌરી વ્રત અમે શુદ્ધ પીવાના પાણીનો સંચય કરીશું। અમે જળ એ જ જીવન માનીશું। અને ખૂબ સરસ ભણી અને દેશને આગળ લાવવા માટે પ્રયત્ન કરીશું। જય હિન્દ। ગૌરી વ્રત નિમિત્તે આજે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ અને બરોડા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આ ચેરિટીનું પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। આ ચેરિટી 3 ગામમાં આપવાની છે, ડાંગીકુવા, કજાપુર અને જીયા તલાવડી, જ્યાં ખરેખર બાળકોને જરૂર છે એવી જગ્યાઓ પર એ બાળકોની ગણતરી પ્રમાણે એમને બેસવા માટેની બેન્ચીસ, સાયન્સ કિટ એટલે કે પ્રયોગાત્મક અભ્યાસ માટેની એ લોકો જાતે પ્રયોગ કરીને સમજી શકે એ કિટ જે ધોરણ 1 થી 9 સુધીની છે એ આપી છે। ગૌરી વ્રત કરતી દરેક બાળકીઓને ખાવના પેકેટ બનાવીને બ્રહ્મશક્તિ તરફથી આપવામાં આવ્યા છે અને દરેક સ્ટુડન્ટ એટલે કે બોયઝ એન્ડ ગર્લ્સ બધાને જ પાણીની બોટલ એનું વિતરણ કરવામાં આવ્યું છે। આદરણીય શ્રી શૈલેષભાઈના માર્ગદર્શન હેઠળ કંઈ પણ આપણે સારા કામો કરીએ તો એનું ફળ અવશ્ય ઈશ્વર આપે છે, એને અનુસરીને આજે આ પ્રોગ્રામનું આયોજન જે લોકોને ખરા અર્થમાં જરૂર છે એવા બાળકો સુધી આ વસ્તુ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અને એમાં અમને સંપૂર્ણપણે સહયોગ આપનાર શ્રી ભાસ્કરભાઈ, ભાવેશભાઈ જે નડાથી ઓળખાય છે અને ભરતી કોઈવાળા કલ્પનાબેન તેમજ દરેક જગ્યાના ગ્રામ્યજનો, શિક્ષક મિત્રો બધાનો જ સરસ રીતે સહયોગ મળ્યો છે અને ખૂબ સરસ રીતે અમારા બાળકો પણ અહીંના નાના બાળકો પાસેથી ઘણા બધા સરસ મેસેજ લઈ અને આજે અમે પરત જઈશું।
થેન્ક યુ.